નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડિજિટલ તાલીમ યુટ્યુબ ચેનલ પર. અને આજે આપણે પીટીસી એડમિશનની ચર્ચા કરીશું. તો આ વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થશે અને આ વિડીયોની અંદર જેટલી પણ માહિતી છે એ બિલકુલ ઓથેન્ટિક છે. તમે જે થંબનેલમાં જોયું એ જ વસ્તુ આપણી ચેનલ પર આ વિડીયોમાં જોવા મળશે. તો તારીખ 21/6/2026 એટલે કે આજ રોજ છાપાની અંદર પીટીસી એડમિશન માટેની જે સંપૂર્ણ પ્રોસેસ છે એનો એક નોટિફિકેશન આવેલ છે. તો એની આપણે વાત કરીએ. આ વિડીયોની અંદર કેટલા ટોપિક કવર કરવામાં આવશે, શું પીટીસીના એડમિશન માટેની પ્રોસેસ છે, કોલેજ લિસ્ટ ક્યાંથી મળશે, કઈ વેબસાઇટ ઉપર ફોર્મ ભરાશે તમારા, તે ડિટેલમાં આપણે એનાલિસિસ કરીશું અને માહિતી હું તમને આપીશ, જેના કારણે તમને પીટીસીની અંદર એડમિશન માટેની તમામ પ્રોસેસ આ વિડીયોની અંદર કવર થઈ જાય. તો સૌપ્રથમ તો તમે જેમ થંબનેલમાં જોયું તેવી જ રીતે અહીંયા આપણે દિવ્ય ભાસ્કર અમદાવાદ 21/6/2026નું જે ન્યૂઝપેપર છે એની અંદર પણ આ જાહેરાત જોવા મળશે તમને. એના સિવાય સંદેશ ન્યૂઝપેપરની અંદર પણ આ જાહેરાત આપેલી છે 21/6/2026ના રોજ. અત્યારે પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રેણી કચેરી દ્વારા આ જાહેરાત, આ નોટિફિકેશન આપવામાં આવેલ છે. રાજ્યમાં આવેલ એનસીટી દ્વારા માન્યતા પ્રાપ્ત સરકારી, બિન સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર અધ્યાપન મંદિરો, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોમાં ગુજરાતી, હિન્દી, ઉર્દુ, મરાઠી અને અંગ્રેજી માધ્યમમાં ચાલતા 2 વર્ષીય પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમામાં એટલે કે ડીએલએડ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ ઓનલાઈન વેબસાઇટ ptc.dpgujarat.in અથવા dpgujarat.in પર તારીખ, કઈ તારીખ છે અહીંયા તમે જોઈ લો, 24 જે છે 24/6/2026ના રોજ સવારના અહીંયા 24/6/2026ના સવારના 10 કલાકથી 5/7/2026 રવિવાર સાથે રાત્રિના 11:59 કલાક સુધી ઓનલાઈન અરજી તમારી કરવા જણાવવામાં આવે છે. આ ઓનલાઈન પ્રવેશની ફોર્મની હાર્ડ કોપી આધાર પુરાવા સાથે ચકાસણી કરાવી સ્વીકાર કેન્દ્ર પર જરૂરી ફી ભરી ફોર્મ જમા કરાવી પહોંચ મેળવી લેવાની રહેશે. નક્કી કરેલ સ્વીકાર કેન્દ્રની યાદી જિલ્લાવાર વેબસાઇટ ptc.dpgujarat.in અથવા dpgujarat.in પર મૂકવામાં આવશે. અરજદારે પોતાની નજીકના અથવા ઈચ્છે તે સ્વીકાર કેન્દ્ર પર પુરાવા સાથે ચકાસણી કરાવી ફોર્મ જમા કરાવવાના રહેશે. તો અહીંયા જે કંઈ પણ વિગત છે એ તમને અહીંયા બતાવવામાં આવી છે કે ભાઈ તમારા જે ફોર્મ છે એ 24/6/2026થી ચાલુ થશે અને 5/7/2026 સુધી તમે આ ફોર્મ તમે ભરી શકશો. અને સાથે સાથે આપણે વાત કરીએ કે આ ફોર્મ તમારે ભરાય એટલે ફોર્મ ભરી અને એની હાર્ડ કોપી જે છે એ જે તે જિલ્લાની અંદર સ્વીકાર કેન્દ્ર આપેલ હશે એ સ્વીકાર કેન્દ્રની અંદર તમારે સબમિટ કરાવવાના રહેશે. એ સ્વીકાર કેન્દ્રનું લિસ્ટ પણ તમને 24/6/2026ના રોજ તમને જોવા મળી જશે. પીટીસી માટેના પ્રવેશ માટે જરૂરી લાયકાત શું છે? તો કે ઉત્તર માધ્યમિક પ્રમાણપત્ર, પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાય લક્ષી કે અથવા અને ઉત્તર બુનિયાદી પ્રવાહમાં ઉત્તીર્ણ હોવી જોઈએ અથવા ડિપ્લોમા કે આઈટીઆઈમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ પ્રવેશ પાત્ર ગણાશે. પણ તેઓએ GSHSE દ્વારા સમકક્ષના પ્રમાણપત્ર મેળવેલ હોવું જોઈએ અને આઈટીઆઈ કરેલા વિદ્યાર્થીઓએ GSHSE દ્વારા એટલે કે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી બોર્ડ દ્વારા અંગ્રેજી વિષયની પરીક્ષા પણ પાસ કરેલા હોવા જોઈએ. એટલે તમારી પાસે જો મૂળ, કહેવાનો મતલબ કે 12મા ધોરણનું જે માર્કશીટ હશે તો ચાલ્યું જશે. અને આઈટીઆઈના ઉમેદવારો છે તો એમના માટે પણ જે બોર્ડનું જે આપણું પ્રમાણપત્ર છે એ પણ હોવું જોઈએ. પ્રવેશ માટે લઘુત્તમ ગુણ કેટલા હોવા જોઈએ? તો કે ધોરણ 12માં નિર્ધારિત કરેલ પ્રવાહમાં પરીક્ષામાં કુલ ગુણમાંથી ઓછામાં ઓછા 50% ગુણ મેળવેલા હોવા જોઈએ. પરંતુ અનામત કક્ષાએ જેવી રીતે કે અનુસૂચિત જાતિ છે, અનુસૂચિત જનજાતિ છે કે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે ઓછામાં ઓછા 45% ગુણ હોવા જોઈએ. પ્રવેશનું માધ્યમ જે છે ઉમેદવાર ધોરણ 10 અથવા 12નું શિક્ષણનું જે માધ્યમમાં મેળવેલ હશે તે પૈકી કોઈ પણ માધ્યમમાં પ્રવેશ મેળવવા માટે અરજી તે કરી શકશે. વય મર્યાદાની અંદર તમને 1/7/2026ના રોજ 30 વર્ષથી વધુ ઉંમરના ન હોવા જોઈએ તો તમને આની અંદર પ્રવેશ મળી શકશે. અને જો કેટેગરીના ઉમેદવારો છે તો એમને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. અનામત બેઠકોની વાત કરીએ તો અનુસૂચિત જાતિના 7%, અનુસૂચિત જનજાતિના 15%, વિકલાંગ ઉમેદવારો માટે જે કેટેગરીના 5% બેઠકો અને સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે 27% અનામત રહેશે તથા આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે 10% બેઠકો અનામત રહેશે. હવે આ બધી વાત આપણે ચર્ચા કરી લીધી કે આજના પેપરની અંદર આ જાહેરાત આપવામાં આવી છે. 26
24/6/2026 આ ફોર્મ ચાલુ થવાના છે અને 5/7/2026 આ ફોર્મ તમારો આ ટોટલ સમયગાળો આટલો રહેશે. અને વેબસાઇટ છે dpgujarat.in અથવા તો ptcdpgujarat.in. આ વેબસાઇટ ઉપરથી તમે ફોર્મ ભરી શકશો. હવે આપણે વાત કરીએ આગળ કે આ ફોર્મ માટે તમે કઈ વેબસાઇટ ઉપર જશો અને ત્યાં શું પ્રોસેસ તમારે કરવાની રહે. સૌપ્રથમ તો તમારે અત્યારે ગૂગલની અંદર તમે સર્ચ કરશો ડીપી ગુજરાત, તો ડીપી ગુજરાત માટેની અહીંયા તમને બે વેબસાઇટ જોવા મળશે. ફર્સ્ટ નંબરની જે વેબસાઇટ છે ડીપી ગુજરાત લિંક્સ, એની અંદર તમને તમારા ફોર્મ ભરવા જોવા મળશે. એની અંદર અહીંયા તમને dpgujarat.in જે કરેલ છે ત્યાં ફોર્મ ભરવાનું કેવી રીતે, તો હું તમને એકવાર બતાવી દઉં. ડીપી ગુજરાત લિંક્સ જે છે આની અંદર તમે ક્લિક કરશો. હવે dpgujarat.in આ વેબસાઇટ ઉપર તમે આવશો એટલે અહીંયા તમને જેટલી પણ અત્યારે ભરતી થઈ રહી છે, વિદ્યા સહાયકની ભરતી હોય કે ખાસ ઝુંબેશથી દિવ્યાંગજનો માટેની ભરતી હોય કે અન્ય માધ્યમની ભરતી હોય, તેવી જ રીતે અહીંયા કેન્દ્રીકૃત પ્રવેશ પ્રક્રિયા 2026-27 જે છે અહીંયા તમે જોઈ શકો છો કે ઓનલાઈન અરજી તારીખ પ્રક્રિયા 24/6 રોજ 11 કલાકથી શરૂ થશે. ઉમેદવારોને સમયથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. અહીંયા તમને પ્રોસિજરમાં એક આઇકન જોવા મળશે. અહીંયા જે છે આ પ્રોસેસનો આઇકન અહીંયા જોવા મળશે તમને અને અહીંયાથી તમારા ફોર્મ ભરાશે. હવે આ ફોર્મની અંદર જેવી રીતે આ ઓપ્શન બીજા ઓપ્શન ખુલે એવી રીતે આ ઓપ્શન ખુલશે. ફોર એક્ઝામ્પલ કે અત્યારે હું વિદ્યા સહાયક ભરતી 2026 પર ક્લિક કરું છું. હવે અત્યારે વિદ્યા સહાયક ભરતી 2026ની જે વેબસાઇટ છે અહીંયા તમે જોઈ શકો છો. એવી જ રીતે અહીંયા નીચે તમે જોશો તો અહીંયા વિગતવાર જાહેરાત જોવા મળશે. એના સિવાય ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટર છે, એટલે તમારે જેટલા પીટીસીના ફોર્મ ભરી અને ત્યારબાદ જિલ્લા વાઇઝ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કેન્દ્રની યાદી પણ તમને જોવા મળશે. જેવી રીતે અત્યારે વિદ્યા સહાયકની યાદી જોવા મળે છે, આવી જ રીતે તમારી પીટીસીની પણ જે યાદી છે એ જોવા મળશે. તમને જિલ્લા વાઇઝ સ્વીકાર કેન્દ્રોની યાદી પણ તમને તારીખના રોજ જોવા મળશે, 24/6 રોજ જોવા મળશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આ કોલેજનું લિસ્ટ ક્યાં જોવા મળશે, તો ડીપી ગુજરાત તમે સર્ચ કરશો તો પહેલા જ નંબરની આ વેબસાઇટ છે અને એના નીચે તમે થોડું સર્ચ કરશો તો અહીંયા ગુજરાત ગવર્મેન્ટ.in, ડીપી ગુજરાત ગવર્મેન્ટ.in આ વેબસાઇટ ઉપરથી તમને પીટીસી કોલેજનું લિસ્ટ જોવા મળશે. અત્યારે જે કોલેજ લિસ્ટ માટેની જે વેબસાઇટ છે એ ખુલ્લી નથી રહી, તે માટે કરીને તમે ફર્ધર ટ્રાય કરશો તો ખુલી જશે. અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા એરર આવી રહી છે. dpgujarat.government.in જે વેબસાઇટ છે એની અંદર તમને એડમિશન ટુ પીટીસી અને એની અંદર કોલેજ લિસ્ટ તમને 2026-27નું જોવા મળશે. તો ત્યાંથી તમે કોલેજ લિસ્ટ પણ જોઈ શકો છો. અને મેં તમને વાત કરી કે જેવી રીતે વિદ્યા સહાયકના સ્વીકાર કેન્દ્રો બતાવે તેવી જ રીતે તમારા પણ જિલ્લા વાઇઝ સ્વીકાર કેન્દ્રો બતાવવા લાગશે તારીખ 24/6 રોજ. તો તમે આટલી માહિતી ધ્યાનમાં લેશો અને જે કંઈ પણ મિત્ર પીટીસીના એડમિશન બાબતે કોઈ પણ પ્રકારની પ્રોસેસની અંદર એરર આવતી હોય કે પછી કંઈ પણ એમનો ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનની અંદર તમે કોમેન્ટ કરશો, હું એનો જવાબ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હતો. વિડીયોને લાઇક કરી દેશો અને ચેનલ પર નવા આવ્યો તો સબસ્ક્રાઇબ કરી દેશો. મળીએ બીજા વિડીયોની અંદર. ટિલ ધેન કીપ લર્નિંગ એન્ડ કીપ એક્સપ્લોરિંગ.